હિરેન મોદી મિત્ર મંડળ આ એક એવું મિત્ર મંડળ છે કે જે જરૂરિયાત લોકોને અનેક જરૂરિયાતો પૂરી પાડે છે. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું મિત્ર મંડળ છે. હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વડોદરા શહેર નજીક ડભોઈ રોડ પર આ ઇન્ટરનેશનલ શાળા આવી છે, જે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે જાણીતી છે. આ જ નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. શિયાળાના સમયે ધાબળા વિતરણ હોય, ઉનાળાના સમયે લોકોને તાપમાંથી રાહત મળે તે માટેની પ્રવૃત્તિ, અનેક સેવાકીય પ્રવૃત્તિ હોય કે પછી ચોમાસામાં સમયે પૂરગ્રસ્ત લોકોને મદદ માટે આ મિત્ર મંડળ અગ્રેસર હોય છે. ફરીવાર નવું સત્ર શરૂ થયું અને તે જ અંતર્ગત નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે ડભોઈ રોડ ખાતે આવી છે ત્યાં જ ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સાથે જ સ્થાનિક કોર્પોરેટરો અને અનેક મહાનુભાવો, અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરીને તેઓના ઉજ્જવળ ભાવિ માટે એક પ્રાર્થના એટલે કે એક અપીલ પણ કરવામાં આવી છે કે સારું ભણે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે. હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ડભોઈ રોડ ખાતે જે આવી છે ત્યાં જ ધોરણ 6 થી 12 અને કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે. વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, સ્થાનિક કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી, વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી, મહામંત્રી પરેશભાઈ પટેલ, વોર્ડ નંબર 16ના સંગઠનની ટીમ આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહી છે. વોર્ડ નંબર 16ના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો છે. હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા હિરેન મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોપડા વિતરણ સતત આ 7મું વર્ષ છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આવતા દિવસોમાં કરવામાં આવશે.